जय जोहार, जय संविधान। आज अमे नसवाड़ी तालुकाना 13 कुकड़दा जिल्ला पंचायतनी अंदर अमे उमेदवार हता अने 13 कुकड़दा जिल्ला पंचायतनी अंदर आवती 4 तालुका पंचायत एमां तरोड, कोडुली मोवडी, धारसीमेल अने कुकड़दा आ તમામ जिल्ला पंचायतनी साथे साथे 4 तालुका पंचायत अमे स्पष्ट बहुमती साथे अमे जीत मेळवेली छे। त्यारे आ जीत अमे जे उमेदवार हता ए तो खाली नाम पूरता हता, पण मारा समाजनी कुकड़दा 13 जिल्ला पंचायतनी अंदर आवता तमाम गामो ए तरोड तालुका पंचायतना होय, कुकड़दा तालुका पंचायतना होय, धारसीमेल तालुका पंचायतना होय के पछी कोडुली तालुका पंचायतना होय, ए जरी होय, काटकुवा होय, हरियाबार होय, नारदा होय, गोटियांबा होय, बारी मोवडा होय के तमाम कोडुली होय, धारसीमेल होय, कुमेटा होय, खेंदा, कुप्पा, छोटी उमर, पीपलवाणी, रोणबोर, बूंदा रोणबोर, माता जुलदाणी, कुकड़दा के पछी तमाम केवड़ी, रांदलापाणी होय, તમામ ગામના લોકોએ એવા આશીર્વાદ આપેલા છે ત્યારે માં પ્રકૃતિને અને માં દેવમોગરાવાળી માતાને અમે એક જ વિનંતી કરીએ, દેવમોગરાવાળી માતાને અમે બે હાથ જોડીને ત્રીજો માથુને અમે માંગીએ છીએ, આશીર્વાદ માંગીએ છીએ કે હે માં અમારા લોકોને, અમારા નાના લોકોને અમને એના ન્યાય માટે અમને એક શક્તિ આપજો, જેથી કરીને અમે અમારા સમાજના લોકોને, નાના લોકોના એનો પ્રશ્નોને ઉકેલી શકીએ અને ન્યાય અપાવી શકીએ। ત્યારે અમે તો ખાલી ઉમેદવાર તો ખાલી નામ પૂરતા હતા, પણ મારા જે સમાજના લોકોએ 4 તાલુકા પંચાયતના લોકોએ કોડુલી, ધારસીમેલ, કુકડદા ને તરોના લોકોએ જે વડીલો અને મારી માતાઓ અને મારી બહેનોએ જે આશીર્વાદ આપ્યા છે એ અમે ક્યારે એનું ઋણ અમે ચૂકવી શકીશું નહીં, પણ ચોક્કસપણે એટલું અમે કહી શકીએ કે અમે અમારા લોકોના ન્યાય માટે અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું। હાઇડ્રો પ્રોજેક્ટની વાત કરું, ભારતીય સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં લાવીને અમને લોકોને ખૂબ હેરાન કરવામાં આવી રહેલા હતા, ત્યારે આ જિલ્લા પંચાયત એક જીતીને અમે આ લોકોએ બતાવી દીધેલું છે કે આદિવાસી સમાજ ખૂબ ભોળો છે, અમને જીવા દો, અમને પ્રકૃતિના કોદમાં જીવા દો, અમે અમારું જલ જંગલ જમીન અમે વર્ષોથી સાચવેલું છે। ત્યારે એ વિકાસના નામે હાઇડ્રો પ્રોજેક્ટ હોય, જીએમડીસી હોય, બીજા